ફાઇનલી આપણે ગોડાઉનેથી નીકળી ગયા છીએ. હવે આપણે જાવું પેલા મોવડી ચોકડીએ ધવલભાઈની દુકાને. ત્યાં વિનીતભાઈ આપણી રાહ જોવે છે. પછી વિનીતભાઈને આપણે બેને બહાર જમવા જવાનો પ્રોગ્રામ છે. હવે ધવલભાઈને આપણે લઈ જવાના. જયેશભાઈને તો મજા નથી, કાલ બહુ ઘોડા કુદાવ્યા ને તો એને બધું દુખવા માંડ્યું હાથે. સમજ રહ્યો. હવે ધવલભાઈને આપણે થોડું સાઈન કરશું આવે તો. કહેતા હતા ઘરે ખાવાનું બની ગયું ભાઈ, જોઈએ હવે. આપણે ધવલભાઈની દુકાને ભોગી જઈએ. વિનીતભાઈ ધવલભાઈ હું સ્કીમ આપે? સ્કીમ એમ આપણે 10 વાગે જમવા જવાનું થાય. હા એ 9 માં 15 મિનિટની વાર હે. હા ધવલભાઈ, હા ભાઈ, કેટલીક વાર લાગશે તમારે? વાર લાગશે ભાઈ. ચાય કરીને ધવલભાઈ આપણે વાર લગાડશે. એટલે ખબર હે દર્શનભાઈ વિનીતભાઈ રાહ જોવે. હા નહીં, મેં વિનીતને નો કીધું, પૂછ. શું કીધું તું? લાગશે 2 જણોની કામ. મને ખબર છે એટલે મેં બ્લોગમાં ચાલુ કર્યો ને વિનીતભાઈ, તે જ મેં કહી દીધું હતું કે ધવલભાઈ આપણે સ્કીમ આપશે અને આપી હોતું નહીં. આપણે આવ્યા હતા, એક નવીન વાત જાણવા મળી આપણે. કેમ ધવલભાઈ બેગ મૂકી દીધું એનું કારણ શું હે? ચાર્જિંગ કાઢતો. ક્યાં ચાર્જિંગ કાઢી લ્યો તો તાર કાંઈ વાંધો નહીં ભાઈ, તમને વાંધો નથી ને ચાર્જિંગ કાઢો તો? ઘરે ભૂલાઈ ગયું. ક્યારે ભૂલાઈ નથી ગયું ભાઈ. આ લોકો ફાંકી બેઠો હતા વિનીતભાઈ ઘરે ડખા થઈ ગયા કઈ શું થયું વિનીતભાઈ? હું ધવલભાઈ સાચું સત્ય હકીકત શું હે હકીકત? અરે એ તો મેં ઓલી આરંભ દેખાડી હતી. ખબર પડી ગઈ ને? ના ના નો આરંભ શરત માર દે વાતો કરે. કાંઈ વાંધો નહીં, હું ભેગો હતો એટલે હું કોઈ દી ખોટું નથી બોલતો, તમને ખબર જ છે. શું હતું? વિનીતભાઈ સાચું કહી દો, જીવ હોય તો તારે માફ કરી દે. એ હતું કહી દીધું. હવે આજથી મૂકી દીધી, આજથી મૂકી દીધી ને ફાકી. તો અત્યારે કેમ બનાવતા હતા તમે ફાકી? મેં ક્યાં બનાવી? આ સારું, આપણે બ્લોગ બનાવીએ એટલે આ લોકો ફાકી મૂકી દઈએ. આજથી મૂકી દીધી ધવલભાઈ, બરોબર ને વિનીતભાઈ? હા, આજ તો હવે આપણે ભેગાથી જમવામાં એટલે જમીન ભાઈને રોજ જોઈએ હા. એટલે આજે નહીં હોય. આપણે આવી આ ખાવાનું છે. આવી જા હાલો, એ શું ખાવાનું છે? નામ વાંચી લેજો જરાક. સિગ્નેચર. સિગ્નેચર. જયેશભાઈ તેડવા જઈ શું કહો વિનીતભાઈ તમે? અત્યારે ખાવાની ઈચ્છા તો ભાખરી ને દહીં તીખારી છે. જોઈએ આગળ શું થાય. અમારે વિનીતભાઈને ખાવું એવું હોય ને કે જે રાજકોટમાં મળતું ન હોય. દહીં તીખારી ભાખરી અમારે ક્યાં ગોતવા જાવી? ઘરે બનાવી? ઘરે નથી બનાવી. ઘરે એમાં એવું હોય ઘરે જ બનાવો તો પણ ભાઈ વાસણ કોણ ઉટકશે? તો ભાઈ આ લોકો ચા પીવા વયા ગયા છે. મને એ ન સમજાતું, હું આવું એટલે આ લોકો ચા જ પીવી હોય. જો હવે એ બે ચા પી છે. ખાવાનો ટાઈમ થયો ને આ લોકોના ચા નહીં હોઈ જાય. બોલ હવે ચા પીને અમે ફાઇનલી નીકળી ગયા છીએ. હવે આપણે વિનીતભાઈ ને એ બધી વિનીતભાઈ આટલી ચા પીવાનું કારણ શું? ચા પીવાનું કારણ તો એવું હોય ને, જેટલી ચિંતામાં લોકો આત્મહત્યા ને મરે ને એટલી ચિંતામાં અમે તો ચા પીવા જઈએ. વાહ ભાઈ વાહ, આપણું માનવું આવું છે. એ મારા વિનીત બાકી ઠાકા કરી ઠીક. આંગો 20 ને આપણે 30. બોલો જય દ્વારકાધીશ. તો ભાઈ હવે પ્લાન થોડો બદલાયો છે. બહાર જવાનું કેન્સલ કર્યું કેમ કે ધવલભાઈને બહુ મોડું થાય છે. એટલે બહુ મોડું થાય એટલે ને દુકાને બહુ જાજુ કામ છે. તો હવે આપણે એવો વિચાર્યું વિનીતભાઈ કે આપણે રત્નામી સેવનું શાક બનાવશું, બરોબર ને? બહારથી ભાખરી લઈ લે. આખરી કોઈને બનાવતા નથી આવડતી. રત્નામી સેવનું શાક મને ને વિનીતને થોડુંક બનાવતા આવડે. થોડુંક આપણે યુટ્યુબમાંથી જોઈ લેવું. તો ભાઈ હવે ટમેટાની ગ્રેવી કરવાની વાત સાચી વિનીતભાઈ. તો જયેશભાઈને આપણે અહીંયા ભાખરી લેવા ઊભા રાખી દીધા. હવે ભાખરી લઈને આવશે ઘરે તો આપણે થોડા ટમેટા અને કોથમરી ને એવું બધું લઈ લઈ. ટમેટા અને કોથમરી લઈ લીધા હે. હવે રત્નામી સેવ લઈ લઈ પછી આપણે ઘરે જઈને કન્ટિન્યુ કરી. તમે ઘરે પહોંચી ગયા ભાઈ. તો એ ઘર બર ખોલી ફાઇનલી આપણે ભાખરી આવી જાય એટલે હવે ખાઈ લે. વિનીતભાઈ ગંડા કાઢે. ટમેટા આવી ગયા, ડુંગળી આપણે ઘરની એટલે ડુંગળી ટમેટા સુધારી લઈ પછી જોઈ કેવો વઘાર મારે. મિક્સચર આપણે ક્યારના બોલતા મિક્સચર આપણું મેળ્યું નહીં. પછી મેં કીધું લાઈને અહીંયા પડ્યું છે તો આનાથી ગ્રેવી કરી નાખું. આનાથી ફાઇનલી ગ્રેવી થઈ તો ગઈ છે. લાગતું નહોતું થાય પણ થઈ ગઈ. વિનીતભાઈ ડુંગળી સુધારી રહ્યા છે. તો
તો ભાઈ આપણે બધું સુધારી લીધું છે ડુંગળી ટમેટાની ગ્રેવી કરી નાખીએ મીઠું હળદર આમાં શેકી નાખે ચાલશે. હવે જયેશભાઈ શું કરો તમે જીરું શેકી છે એનું કારણ શું વગર હારો થાય ને. વઘાર સારો થાય તેલ ગરમ મૂકી દીધું છે ધીમે ધીમે બધું બનાવી અમારા જયેશભાઈ જીરું ગરમ કરે શેકે જયેશભાઈનું કેવું એમ હે કે જીરું શેકીને નાખીને તો વઘાર એક નંબર થાય ચલો તેલ ગરમ થઈ રહ્યું છે જો આ ભાઈ જો કેવી ઠંડાઈ ગઈ ગધા મોટી ગ્રેવી એક નંબર બનાવી વિનીતભાઈ તમને ન ખબર પડે એમાં સમજ રહ્યો પાણી નાખી દો તો ભાઈ હું કરું ઓલું હતું ને એક તમે બનાવ્યું ને બાજુ 3 ટમેટા હતા એવડા ને વિનીતભાઈ હું માસ્ટર શેફ વિનીતભાઈ મુખ ફ્રાઈ ગઈ ખાય રત્ન છે શાક બનાવવાનું હો વિનીતભાઈ એનું શાક બનાવવાનું રે ઉપરની નો કરો હો તો હા વિનીતભાઈ ગરમ થઈ ગયા કે ખાવા દીવાય કે બીજી તરીકે કરો હાલો ભાઈ અમને એમ કે તેલ આવી ગયું પણ તેલ આવ્યું નહોતું એમને આમ જીરું નાખી દીધું હતું ડુંગળીને હિંગ બે નાખી દીધી હલાવી શું કેવું વિનીતભાઈ ખાવા જેવું બનશે બનશે પછી એમાં નાખી દીધું હે ભાઈ એક નંબર સુગંધ આવે શું કેવું તો ઓલા જયેશભાઈ કેવું બનશે અરે એકદમ મસ્ત. એકદમ મસ્ત તમારા વિનીતભાઈ કંઈક કરે વિનીતભાઈ આ શું કરો તમે તો સારું જ બને ને. કે એક બંદે જાવી ન જોઈએ ના એક એક બંદે જાવી ન જોઈએ હા ભાઈ અમારી મહેનત છે ભાઈ તમે જુઓ ખાલી વાહ ભાઈ વાહ શાકનો કલર જુઓ હાલો પાણી આવી ગયું ભાઈ હવે આને થોડીક વાર આપણે પાકવા દેવું ભાખરી ભાખરી આવી ગઈ પાપડ બાપડ શેકાઈ ગયા રત્નાની સેવનું શાક બનાવી નાખ્યું આપણે ભાખરી જોડે નાખી આપણે ટીવી ચાલુ કરી દીધું હે શું કે ભાઈ ચાખ્યું કે નથી ચાખ્યું હજી તમે શાક રાખી લીધું કેવું બન્યું હે જોરદાર જોરદાર બન્યું હે ને કેમ કે હવે દર્શનભાઈના હાથમાં જાદુ